છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં ભગવાન જગન્નાથની ત્રીજી વાર બોડેલી નગરમાં ભક્તિભાવપૂર્વક શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા નીકળી। છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં આજે ભગવાન જગન્નાથની રથયાત્રાનો સવારે 8 વાગ્યે ભક્તિમય વાતાવરણમાં શુભારંભ થયો છે। ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર નગરચર્યા પર નીકળી રહ્યા છે, ત્યારે નાસિક બેન્ડ, આદિવાસી ટીમલી નૃત્ય સાથે બોડેલીના જલારામ મંદિર ખાતેથી અલીપુરા ચોકડીથી છોટાઉદેપુર હાઈવે રોડ થઈ ઢોકલિયા ગામમાં થઈને બોડેલી બજારમાંથી પસાર થઈ પરત જલારામ મંદિર ખાતે આવી હતી। જય જગન્નાથના નાદ વચ્ચે નગરજનોને દર્શન આપવા ભગવાન રથમાં બિરાજ્યા છે, તો બોડેલીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે અને જય જગન્નાથ ના નાદ વચ્ચે રસ્તાઓ ગુંજી રહ્યા છે। બોડેલી નગરના નગરજનો પણ રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે આજે સ્વયંભૂ બજાર બંધ રાખ્યો હતો, જેને લઈને બજારમાં ટ્રાફિક ઓછું રહે અને શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા સંપન્ન થાય। બોડેલી જલારામ મંદિર ખાતે સંત શ્રી નરેશ સાહેબ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો ભગવાન જગન્નાથના રથને ખેંચીને રથયાત્રાનો શુભારંભ કરાવ્યો હતો। આજરોજ ભગવાન જગન્નાથની રથયાત્રા જ્યારે સંપૂર્ણ ભારત વર્ષમાં ઉજવાઈ રહી છે, એ નિમિત્તે બોડેલી નગરમાં આજનો ઉત્સવ ખૂબ જ અનેરો છે। ભવ્ય ઝાંખીઓ દ્વારા નાસિક બેન્ડ, આદિવાસી નૃત્ય, ભાગોળના બેન્ડ અને અન્ય વિવિધ ઝાંખીઓ દ્વારા ભગવાન જગન્નાથને અર્પણ કરીને આખું નગર ઉત્સાહભેર આ ઉત્સવને ઉજવી રહ્યું છે। ભગવાન જગન્નાથ પોતાના દેવ હાથ ખુલ્લા કરીને અને પલકો વિહાણી મોટી મોટી આંખોથી જ્યારે નગરના લોકોના દર્શન કરીને એમને પોતાને અહોભાગ્ય આપી રહ્યા છે અને કૃતજ્ઞ થઈ રહ્યા છે। એમના દર્શન કરીને આખું નગર ખૂબ જ સૌભાગ્ય। જય જય શ્રી जगन्नाथ। दर्शक मित्रों, अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे। धन्यवाद।